વિસ્તારમાં આવેલી શાળાઓમાં પણ તપાસ કરવામાં આવી છે। લગભગ 600 જેટલી શાળાઓનો આંક થાય છે કે જ્યાં ફાયર મામલે તપાસ કરવામાં આવી છે। આ શાળાઓમાં બનાવેલા અનઅધિકૃત શેડને દૂર કરવા લેવાય છે બાંહેધરી। 7 શાળાઓમાં શેડ અને 1 શાળાની ઓફિસને સીલ કરી દેવાય છે। શાળામાં પતરાના શેડવાળા વિસ્તારમાં વિદ્યાર્થીઓ ન જાય તે માટેની બાંહેધરી પણ શાળા સંચાલકો પાસેથી લેવાય છે। આનંદ વિદ્યા વિહાર, રઘુવીર સ્કૂલ સહિતની શાળાઓમાં શેડ સીલ કરવામાં આવ્યા છે। સીલ કરાયેલી શાળાઓમાં આવતીકાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા મંજૂરી અપાઈ છે। ફાયર એનઓસી અને જે ખાસ કરીને પતરાના શેડવાળી શાળાઓ છે એવી અમારી જિલ્લાની તમામ શાળાઓની અમારી ટીમો દ્વારા વિઝિટ મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે। અને આ વિઝિટ દરમિયાન જેમાં પણ જોખમકારક શેડ અમને ધ્યાને આવ્યા એવી શાળાઓના સંચાલકશ્રીઓને અહીંયા અમે રૂબરૂમાં નોટિસ આપી બોલાવેલ અને તેઓને સમજ આપી એ પતરાના શેડનો મોટાભાગે આ પતરાના શેડ છત ઉપર જોવા મળેલા હતા કે જેનો મોટાભાગે બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો, શૈક્ષણિક કાર્ય માટે એનો કોઈ ઉપયોગ થતો ન હતો, જેથી આ જે પ્રકારે જે પણ શેડ હતા એને અમે સીલ કરાવી દીધા છે।